આણંદ એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી બસ ડ્રાઈવર ભાનુભાઈ ઠાકોર ગત 28 માર્ચના રોજ સિલી આણંદ રૂટની એસટી બસ લઈને ઓળ ગામના સૂર્યા ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા। ત્યાર રસ્તામાં વચ્ચે બાઇક લઈને ઊભેલા બાઇક ચાલકને બાઇક રસ્તા વચ્ચેથી ખસેડવાનું કહેતા બાઇક ચાલકે ઉશ્કેરાઈ જઈને એસટી બસના ચાલક ભાનુભાઈ સાથે ઝઘડો કરી પોતાના અન્ય સાગીરતોને બોલાવી ભાનુભાઈને માર માર્યો હતો અને જે અંગે ખંભોળજ પોલીસ મથકે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધવાના 5 દિવસ બાદ હજુ પણ સુધી ખંભોળજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી, જેને લઈને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલેક્ટરને આવેદન આપી આરોપીઓની તાકીદે ધરપકડ કરવાની માંગ કરી હતી। जो आज अमे आणंद कलेक्टर साहेब ने आवेदन पत्र आप्યું છે। गत 28 तारीखे ओडनी अंदर एसटी ड्राइवर ने असामाजिक तत्वों द्वारा मारवामां આવ્યા છે। बाबते आज आवेदन पत्र आप्યું છે। अमारी स्पष्ट मागणी છે કે ગુજરાત સરકારના ડીજી એટલે ડીજી સાહેબે અસામાજિક તત્વોને ક્યારેય સાખી લેવામાં નહીં આવે એમ એમણે મેસેજ આપ્યો છે અને આખા ગુજરાતમાં એની મુહિમ ચાલે છે। તો શું અમારી માગણી સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીને જે રીતે ઓળમાં મારવામાં આવ્યા તો શું એ અસામાજિક તત્વોની ધરપકડ થશે? એ લોકો પર સરકારનો અને તંત્રનો પોલીસ તંત્રનો સકંજો કસાશે? અમારી માગણી સ્પષ્ટ છે કે આવા સામાજિક તત્વોને વહેલી તકે પકડવામાં આવે। પોલીસ ધારે તો 24 કલાકમાં એ લોકોની ધરપકડ કરી શકે એમ છે, છતાં પણ આજે 5-5 દિવસે આ લોકોની ધરપકડ કેમ નહીં થઈ? લાગે છે પ્રશાસનનો ક્યાંક હાથ હોય, પણ અમે અપેક્ષા રાખીએ છીએ પોલીસ તંત્ર સાથે વહેલામાં વહેલા એ લોકોને પકડી અને આ ભાનુભાઈને ન્યાય મળે એના માટે આજે રજૂઆત કરી છે। અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે આને એક કૂચ તરીકે લઈશું। અમારી માગણી પહેલા અમને તો એવું લાગે છે સરકારી કર્મચારી છે તો શું સરકારની માગણી પણ ના હોઈ શકે? સરકારી કર્મચારીને ન્યાય નહીં મળે તો બીજું કોણ માગશે? શું નાના માણસને ન્યાય મળશે? એટલે આ કર્મચારીને ન્યાય આપવા માટે સરકારે પોતે સામે આવવું જોઈએ, ડીજી સાહેબે પોતે આની અંદર ધ્યાન લેવું જોઈએ અને પોલીસ તંત્રએ વહેલામાં વહેલા અને કડક પગલાં લઈ અમને